નેરો થઈ ગયા શું ઘરમાં નીકળતા નહીં? કાકા બોલો બોલો. પેલા દુકાને જા સામાન લેતા રાતે આપણે વાહો જવાનો. હા અંબાડીને જાજે બા, આપણે દુશ્મન ઘણા છે બા એકર. એ હાર હું જવા. સાચવીને જાજે બા. હા ગામમાં આટલો બધો વેર એમાં કાકો મને અડધી એકલા દુકાને લેવા મોકલી. મારે તો વિકલા કે મારે ફટાફટ જવું પડે. જઈને આપતો રહું ફટાફટ. મારા દુશ્મનોએ મને આજ મોકો આલ્યો. ઘણા વર્ષોથી હું વાટ જોઈ રહ્યો હતો આ મોકાની, તો આજને જવા નહીં દેવું. લાશ તો ના મેલાય. ઓને ઉપાડીને લઈ જાય પછી પેલી સાઈડ ચોક જઈને નાખતા આવું એટલે સવારમાં કોઈ ખબર ના પડે. તો લાશ નાખે એવું નહીં, પેલી સાઈડ જઈને જંગલમાં જઈને નાખતા આવું. હા વળતા સારી જગ્યા હોય જ નાખી દો. સાચી રે લાશ ઉપાડીને હું તો હા આપણું વેર વળી ગયું, આપણું વેર વળી ગયું. હા પરસેવો થઈ ગયો. ઓત થઈને તો નહીં જાવ. જો ઓત થઈ ગયો ને તો કોઈક ભારી જાવ હોય જંગલ જેવું. ઓત થઈને નીકળી જવું, આમ થઈને આમ સીધો ઘેર જતો રહું. એટલે આ છોકરો 2 કલાકથી દુકાન જો હજુ કેમ આવ્યો નહીં? અને આપણા પાસે દુશ્મનો વધારે છે. લા જોતા હોય છે. જાતા હોય છે દુકાન હોય. હા છોકરો ચો જો છે. દુકાન તો આવી ગઈ. ના ચપ્પલ તો મારા છોકરાનું. આ રસ્તો તો જંગલમાં જાય. શું થયું છે એને? મને તો ચિંતા થાય છે. ના સરપંચને ફોન કરું, ના સરપંચને નહીં કરું. શું કર CIDમાં ફોન કરું. એટલે આ ફોન ઉપાડતા નહીં. CIDમાં શું હમો છે? હેલો CID ઓફિસરમાં બોલ્યા? હા CID ઓફિસર જ બોલ્યા. બોલો શું કામ હતું? મારા છોકરાને દુકાને મોકલ્યો હતો અને હું ખોળતો દુકાને આવ્યો હું. અને ખોળતો આવ્યો એટલે રસ્તામાં મારા છોકરાનું ચપ્પલ પડ્યું અને એ રસ્તો જાય જંગલોમાં. હા તો બરોબર છે જગ્યાએ બોલ્યા. જગ્યા નો માલો અમે કણ આવીએ અમારા સ્ટાફ લઈને. હું તો જગ્યાએ જ ઊભો છું. જગ્યા નોમ તો હાલો. કાબરેવાળા વાહમાં આવો તમે. હા બરોબર અમે કણ આવ્યો. દીકને કર હાજર રહેજો તમે. સારું આવો. હા લાઈટ CID તો ફોન તો કર્યો. ટીમ આવતી છે. હું આટલો ઊભો રહું. મારા છોકરાને શું થયું છે? તો ઓફિસરો તમે શું કરો? સાહેબ આ તો રમ્યા નતા એટલે રમતા હતા. તમે નોકરી શેમાં કરો? CID આપણે કેસ પટાવવાના. રમવા નહીં, રમવા નહીં. કેમ રમો તમે? રમવું ના પડે સાહેબ. સાહેબ થોડીક વાર આપણે ઇમરજન્સી કેસ આવી ગયો એટલે પટાવ ભાઈ રમજો તમે. ગાડી કાઢો. આપણે ગાડી કાઢો. ઓફિસર ગાડી કાઢ ચલે. ફટોફટ લાવો, ફટોફટ કેસ પટાવવાનો. લો સાહેબ અમને નહીં આવડતી. ઓફિસરો ફટોફટ બેસી જાઓ જલ્દી. હા સાહેબ જલ્દી હેડો. આપણે કેસ પટાવવાનો ઇમરજન્સી ભાવ. શું કીધું સાહેબ ગાડી જેમ નહીં ચલાવતા. સાહેબ ગાડી આવડતી નહીં. સાહેબ કેસમાં ચિંતા ના કરો. આવત છે તમારા અંગાત. પણ મને કોઈ ગડબડ લાગે. બરાબર એ તો એક नहीं देखा जाएगा. चलो देखा नहीं जाएगा. इधर जाके CID की ड्यूटी करने की है. ઓફિસરો આપણા કાબરાવાળા વાહમાં લોકેશનમાં એમાં આવી ગયા બરોબર. પણ લોકેશન જંગલ જેવું જ લાગે છે. એવું હા સર પેલા કાકો બેઠા ને ગાડી એને પૂછી પાર્કિંગમાં લઈએ. લગાવો. ગાડી પાર્કિંગમાં પાર્કિંગમાં લગાવી દઈએ. પાર્કિંગમાં લગાવી દઈએ. હાલો પેલા કાકો બેઠા ને એને પૂછી લો બરોબર. તમે પૂછો. હા તમે ઓય આવજો પાછા ગાડી પાર્કિંગ કરીને. તો કાકા આવો. આ ફોન કર્યો તો હમણાં જે CID મૂકો તમે છો રે? તમે CID વાળા? હા તો તમને બેંક વાળા દેખાવ અમે. તો મારો છોકરો ખોવાઈ ગયો એને હું તમને ફોન કર્યો હતો.
ઓમાં મૂકો રો. અરે છોકરો, અરે આમાં તમારો છોકરો. ચપ્પલ પડ્યું આ જંગલમાં રસ્તો જાય તાવમાં આવો ચપ્પલ બતાવો તમે તો. તે મારા છોકરાનું હોય. અરે ઘેર લઈ જાઓ ઘેર. એ ગુમ થઈ ગયો એટલે તમને મેં ફોન કર્યો હતો. તમે પૂરેપૂરો તમને ખબર હોય કે અગાડી જંગલ જો રસ્તો છે. ચપ્પલ આમ પડે એટલે આ જંગલ વાળો રસ્તો હોય. ઓફિસરો આપણે ચેક કરવો પડશે ચેક કરો. જંગલ. ચપ્પલ લઈ રહ્યું સાહેબ. ચપ્પલ તો લેવું જ પડશે ને ત્યાં ચેક કરવા માટે. જોજે કેટલા નંબરનું હે? નંબર તો 50 નંબરનું છે. એનું ચપ્પલ આવો વળી. કાકા હા સાહેબ. અમે તપાસ કરી લઈએ બરોબર. તમારા છોકરાને તમે શાંતિ ઘેર જતા રહો. કોઈ બી જોવાના છે ને તો તમને અમે જવાબ આલશું બરોબર. સારું હેડો સાહેબ. અને અમે બોલાવવાનું કે આવી જાજો પાછા. હા હા તરત હું હાજર થઈ જાય. એ હા. ચલો સાહેબ તમે આગળ શું? બોલો ઓફિસરો. હા સાહેબ. આ રસ્તો બા જંગલનો બહુ ખરાબ છે પાછો. હા. તમે તો આ નદી અંબાડીને આવજો પાછા. પુલ લઈ પાવ હોય કણ. હા સાહેબ. જો નદી પડી ના જો પા. હા સાહેબ. અને કોઈ બી સબૂત મળે ને હા સાહેબ. તો મને જોણ કરજો તરત. સાહેબ ચિંતા ના કરો ને, આવત છે અંગાજ. આ મને ખબર છે હાવત આપણે સબૂતની જરૂર છે. હાવતની જરૂર નહીં. આ આવાજ તો મને ગરબડ લાગે કોક આવાજ કરે ને કઈ નો અને મને એની ગડબડ લાગે. આ આવાજ એમ કે હું આવાજ છું અમે ઈકન જઈને કોઈ કરે નહીં આમ જોહન આજુબાજુ આપલું આમાં કોક જહાન ઊંધેરું બુંદેરું કોઈ બી હોય યાર આ ચપ્પલ હતું, ચપ્પલ ના લઈ લીધું. લીધું. એ હવે પહેરી દેજે તું અમે લડો ના સબૂત તમે ગોતો. સબૂત કઠ્ઠા કરો તમે ઓફિસરો. હા સાહેબ આપણા સબૂત એક કઠ્ઠા કરવાનો બરોબર. હા સાહેબ. અગર અડધા ઓમ જાઓ અડધા ઓમ જાઓ બાકીના વધન એ મારા પાછળ આવો. આપકે પીછે તો કોઈ નહીં હે સર તો તમે તો જાઓ આમ સબૂત કઠ્ઠા કરો. સાબુત ખોલ કે ફટોફટ. હા તો સાહેબ ગોતું યાર. ગોતવાનું નહીં. હા. સબૂત ગોતવાનું છે. ગોતવાનું નહીં, ગોતવાનું. ગોતવાનું છે. સારું સાહેબ. હવાડી કરી નોકરી લગાવ્યો લે આવો. એ સર મી કે લા કૂતરાની ચાર છે એ રી. ચાટ હા ચડે ચડે ના બરો ફટોફટ ગોતો અલગ અલગ. હા સાહેબ. ये तो संगीत रहा है. सर वो डूगू किधर गया वो ऑफिसर हाँ वो काम भी दिया था ना इन्हें वो गोतता होगा. सर देखिए इधर सो गया है अरे तू सोने के लिए आया है और नौकरी हाँ, करने के लिए उठ उठ. उठ तेरे को मैंने क्या क्या काम दिया था. ड्यूटी करा बे સાહેબ થોડી सोने નીંદ आता આ है ગઈ હતી સાહેબ. अरे नींद आ गई तू ड्यूटी कर फटाफट. હા કરતા હું સાહેબ. ચલો સાહેબ. फटाफट खोलो. साहब हाँ बोलो. मेरे को ऐसा लग रहा है इधर कुछ भी नहीं है आगे चलो आगे जाओ पड़े. आगे जाना पड़ेगा चलो तना आगे. હા સાહેબ. ऑफिसरो હા સર. सर તમે એક સાથ सबूत इकट्ठा करो फटोफट. હા સર. सर सबूत मिल गया सबूत क्या मिला गया, क्या सर। मिला. ये देखो ये तो ले आऊ है. लेबू है हाँ आप पिए आप इसको बना के पी સાહેબ जाओ सबूत. भाई इसने खट्टा खट्टा कुछ खिला दिया ना. तू क्या लेके आया. એ क्या है? ये बाजरा है. बाजरा. ये बाजरा का मैं क्या करूँ. ले डंडा करके खा. अरे तेरे को सबूत खोलना मिला फटोफट सबूत खोल. सबूत खोलता है सर कुछ मिला. वो मिला सर સાહેબ એ બી મિલા. ये बुआ में अरे एक पत्थर लेके आया एक रोड़ा लेके आया. एक तेरे सर पे मारता हूँ मैं एक तेरे सर पे मारता हूँ. सर फटोफट अब काम करो. मैं इधर रुकता हूँ बैठता हूँ मैं ठका. ए सर तुम इस साइड जाओ हम इस साइड जाते मैं बैठो फटोफट सबूत लाओ. सर इसमें कुछ है સાહેબ ઠંડા પાન. खा जा. सर इसमें कुछ है अरे मेरे तो इधर आ ऑफिसर इधर आ. હા સાહેબ. इधर बैठ. तुम लोगों को ऑफिसर किसने बनाया. आपने अरे मैंने बनाया है. आपका पगार कितना है? अरे पगार से तेरा क्या मतलब. तुम सभी का कचरा लेके आते हो. तुमको नौकरी किसने दी.
तुमने क्या कहा था सर? जो भी दिखे जो उसको भी उठा के दिखे, इधर लेके हमें आओ। क्या अरे कहा? मैंने बोला साहब, था जो भी मिले ना ठंडा उसको पड़ रहा उठा है। के लेके आना, पर सबूत को उठाने लेके आओ। वो कचरा लेके आता है, वो पथरा लेके आता है। फटो उठो, हाँ। अब मैं खोलाता हूँ दो। हाँ सर सबूत मिल गया। શું કર્યું ઓફિસર? बात દાલ છો હે? अरे सर खाने का बात नहीं, ये चप्पल की बात मिल गई है। मूर्खा प्याला बेला बोल ना का चप्पल का बात पड़ा है। अभी क्या अरे करेंगे? तू क्या कर रहा है? तेरे को मैंने क्या काम दिया? सबूत इकट्ठा कर फटाफट। हाँ, करता हूँ साहब। सर इस बात को क्या करेंगे अभी? अरे बात तो है, ये आधा सबूत तो आपको हमको मिल गया, समझो तुम के खून इधर से ही निकला है। हाँ लाश का वजन ऊपर के निकल रहा, इसका पेट बहुत दबा है। आपको हिंदी नहीं आता है सर, गुजराती में बात करो। ये थोड़ा थोड़ा बोलवा देना। थोड़ा थोड़ा आता है साहब। थोड़ा थोड़ा आता है ना। हाँ ये ऑफिसर को मेरी बात पसंद आती है। दूसरा सबूत अब ढूंढो। दूसरा सबूत लेके आओ फटाफट। सर ढूंढते रहो। कुछ मिला? सर हाँ साहब कुछ मिला। सर क्या मिला? ये क्या है? ये चाय पत्ती है। चाय पत्ती। ले चाय मिला, पी तू। सर हाँ क्या हुआ? मांस मिला किसका? ये बड़ी माँ से साहब अरे- खाटा खाटा मिलता है, खाटा खाटा। खटा खटा। हाँ मिलता है साहब। लगता है इसको धोया नहीं है। खाटा खाटा है कि नहीं? अरे कड़वा कड़वा लगता है। कड़वा कड़वा लगता है। ये- सर ये चोर का मांस नहीं होगा। हाँ ये खूनी का मांस है। सबूत चोर में मिला। नहीं, खूनी का मांस समझा है। तू? हाँ बस तू समझा इसको। हाँ, मैं सबूत समझा। बोलते हैं। हाँ क्या लाश इधर ही होगी? ढूंढते हैं। फटाफट ढूंढो। सर हाँ, सर। इधर कोई सो रहा है, क्या करेंगे? कोई सो रहा है, चलो। अरे मूर्खो, ये सो नहीं रहा है, वही लाश है। वही लाश है। लाश है। पता नहीं वो लाश नहीं है, क्या है? अभी लाश रुको ताना लाश नहीं था हुआ। सर इधर आओ। ऑफिसर हो, सर साहब। ये तो लाश मर को- गया है। अरे लाश है तो मरेली ए, होगी ना। साहब गुजराती बोलो के हूँ, हमें हिंदी खबर नहीं पड़ती। साરું ચાલ ગુજરાતી બોલો हाँ, બરોબર. गुजराती में बोलो। એ મરી ગયો છે ને તો મરેલો જ છે. મને સાહેબ, ખબર છે સાહેબ, એ મરી માથું ગયું છે. નહીં, માથું નહીં। એટલે માથવા સાઈડ આવે મૂર્ખા, અમુક પગ આવી. એ માથું. ઓફિસર, એ માથું હે. માથું તો હોય આવે. એ સાહેબ જો આ ચપ્પલ હોય હ, અને આ ચપ્પલ હું અહીંથી લઈને આવ્યો હતો। બરોબર. એ આ ચપ્પલ વાળી લાશ તમે એ. અડતો ના. ઓફિસર ઓફિસરો મારે કેવું આપણો પેલા આ લાશ ને તમે અડતા ના, હા અને આપણે લેબુટી કરવી પડશે. લેબુડી હા લેબુડી જીવ આવો। લા લેબુડી જે આ લેબડા લેબુડી આવે ને ઓ એ લેબડા લેબુડી કહેવાય. અને લાશ ની આપણે અલગથી લેબુટી કરવી પડે. એવું પોસ્ટમોર્ટમ પોસ્ટમોર્ટમ ખબર પડે ને? ના ખબર નહીં પડતી પોસ્ટમોર્ટમ એટલો। તો તને નોકરી કને આલી? આવીને આવીને નોકરી કને આલી લે તને? હા સાહેબ જલ્દી ચેકિંગ કરો। હા તો હું ચેક તો કરું, પણ તો આ પડતા ના ઓફિસરો લાશ ને. કોઈ નહીં અડે સાહેબ. લે આ તો મારું પકડાય, આ વસ્તુ મારી બંદૂક તો પકડાતા. ઓફિસરો હા સર. આ લાશ ને અડતા ના, બરોબર? હા, આ લાશ સાહેબ. નું પોસ્ટમોર્ટમ કરવું પડશે આપણે. હા. તારજો અડતા ના, મને ચેક કરી લો ગુજામ પૈસા હોય ને તો આપણે કોમ આવી. બરોબર ને ઓફિસર? હા આ બીજા સાહેબ મોટા સાહેબ ને કહેતો ના પાછો. ના કહું સાહેબ, તું તો ફટ લઈને બોલી જોઈશ પાછો. ના કહું। ને કે બે કોણ પટ્ટ મેલ્યું. 25% લો પછી 25% ભાગ। અમાર 3% એને કરીને તો 25% માગી લેતો. એવું? એવું દાની. ઓહ તારી પેલો તો ફોન નહીં કરે લે. મોબાઈલ સાહેબ હા અમે આપણો ફોનમાં આપણા સ્ટાફમાં એક જ ફોન હતો, 2 ફોન થઈ ગયા. આ કોણ રાખશે ફોન? કોઈ નહીં રાખે. એટલે આપણે ફોન રાખવો પડશે. ના સાહેબ પણ મને વેચીને કાત્યોક ના મેળામાં ફરવાનું. હાઉ, ચકદોડમાં બેસ્યું, ચકદોડમાં. ના ચકદોડમાં ના બેહવાનું। બ્રેક ડાન્સ માં બેસ્યો આપણે. એમાં બેસું? હાઉ ચલો રાખો તને ફોન. ના ફોન તમે અડતા ના, ફોન અમારા બાજુમાં રાખું. બસ સાહેબ તમે પેલા હાથે અડી ગયા। એ તો કોઈ હતો નહીં, હાથમાં હાબુ ધોઈ નાખશું. એવું? આવું ના શેમ્પુ ધોવા પછી તો શેમ્પુ થી ધોઈ નાખશું. હવે લાશનો ઉપાડી લેવી પડશે કે શું કરશો? બીજું તો કોઈ નહીં, લાસ્ટનો ગુજો ખાલી. આ લાસ્ટને હવે આપણે લઈ લઈએ, બરોબર? આ લાસ્ટનું પોસ્ટમોર્ટમ કરશું. અને એક વાત બીજી, પેલા કાકાના જોન કરતાના આનો રિપોર્ટ આજ રાતે ને આજ સવારમાં આખો દાડું કોમ ચાલશે. અને સવારમાં
આખો દાડો કામ ચાલશે ને એનો મતલબ કે એનો રિપોર્ટ રાતે આવશે પાછો રાતના આવશે એનો રિપોર્ટ. કે પેલા કાકાને તમે જોન કરતા ના બા કાકાને કહેતો ના. ઓફરી ઓફિસર કાકાને ના કહેતો. ના કે કાકો બા મરી જા કાકો મરી જા ઓરે મરી જાય ને અને છોકરો એનું મરી પોસ્ટમોર્ટમ કરવું પડશે ભાઈ. જાય ફરી આપણે એનું પોસ્ટમોર્ટમ કરવું પડશે એવું એવું જ હોય એવું કરી છે લે તું તને નોકરી કરી લગાડ્યો અને લઈ રહ્યો લઈ લે લાસ્ટ લઈ લેવાની છે એવું ઓ લે હેડ ગભા કર લો ગભા કર લે પણ સાહેબ પેલું અડવાન્સ ના પાડ્યું ને તમે ખબર તો હોકી પડી હળવા દે કે એવું આ ચપ્પલ લઈ રહ્યો પાછું ચપ્પલ એને લેવું રે આ દે એક બગન ચપ્પલ ની લાશ થઈ જાય એક ચપ્પલ વાળી લાશ થઈ જાય તો એવું હા નહીં ઓફિસ હડો હાલો સાહેબ આપણે ઓફિસ સાહેબ ઉભા રહો. શું થયું આ લાશ હોય પડી હળા છે એવું કરશો કઈ તો હું તો ભૂલી જ ગયો તો હે ઓને એમ્બ્યુલન્સ બોલાવીને લઈ લો અને આપણે હવે દિવસે રિપોર્ટ કાઢશું અને પેલા કાકા રે ને જે પેલા ડોક્ટર એમને હાલશું હા સાહેબ અને રાતના રિપોર્ટ તો હાલ જ પડશે હાલશું. કયો મને લઈ જવા પડશે વાત સાચી લઈ જવું પડે હવે તારામાં મગજ આવ્યું વાપરો રાતના રિપોર્ટ આવશે ને પેલા કાકા રે ને જે ફોન કર્યો તો આપણને ઈવન કહી દેવાનું ઈવન કહેવું નહીં હાલ રાતનો રિપોર્ટ આવે એટલે ઈવન ફોન કરીને બોલાવી દેવું આપણે બરોબર હડો લાસ્ટ મળી છે હા તો હું ફોન કરું અને રિપોર્ટ કાઢવાના રાતના હો. આપણી ઓફિસમાં ફોન કરું લાસ્ટ ઈકન લઈ જઈએ હા કર બરોબર પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સ મંગાવ્યું હા પા એ તો એમ્બ્યુલન્સ સાયકલ લઈને ના આવી એ વાત. હા તમે એમ્બ્યુલન્સ જ આવશે લાસ્ટ લે સાયકલ તો નહીં આવે વાત કરો આપણે સાયકલ લઈને નતા આપણો બધો સાયકલ છે જ બોલતો ના ફોન લાવજો હલો હા આપણે ઓફિસમાં બોલ્યા સીઆઈડીમાં હા ફટોફટ આવો નહીં હવે ખેતરમાં લાશ પડી છે હું તમને લોકેશન આપી દઉં ઈકન આવી દો બરોબર એ હા ઠીક છે આ મારું 1200 બના હા